કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબ નાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનકુમાર જોશી, ધર્મેન્દ્ર રાવલ તથા જીવરાજ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ફરતા ગાયત્રી મંદિર પાસે આવતા રણજીતસિંહ જાડેજા તથા નવીનકુમાર જોશી નાઓને સંયુક્ત અને ખાનગી રાહે સચોટ બાતમી હકીકત મળી કે અમુક પુરુષ ઇસમ ધનજી દેવજી જેપાર રહેવાસી હનુમાન મંદિરની બાજુમાં જૂની રાવલવાડી ભુજવાડાના રહેણાંક મકાનના આંગણામાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે 3 પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમને ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પકડાયેલ આરોપી ધનજી દેવજી જેપાર, હરિભાઈ ખીમજી હારુ, વાલજીભાઈ પચાણભાઈ નિંજાર, જુસબ રહેમતુલ્લા ત્રાયા, રાજા તેજા રોલા અને મૂળજી ધનજી મતિયા આમ કુલ મળી 6 આરોપીની અટક કરવામાં આવી છે, જેઓની પાસેથી 17,300 રૂપિયા રોકડા અને 11,500ની કિંમતના 5 મોબાઈલ ફોન મળી કુલ 28,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો તેમના વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.